જીએસઆરટીસી ડ્રાઈવરની ભરતીમાં વિવાદ જોવા મળ્યો, જેમાં પરીક્ષા આપવા પહોંચેલ ઉમેદવારોમાં પણ વિરોધ જોવા મળ્યો છે. નામ મારું જાડેજા હકુમતસિંહ ભીખુભા કચ્છ ભચાઉથી આવ્યો છું. એસટી નિગમની પરીક્ષા હતી ડ્રાઈવરની, જે આજે ગાંધીનગર ખાતે લીધી હતી. તેમાં અમારા જનરલ વાળાને આજે કોઈ ચલણની જાહેરાત કરી નથી. જનરલ વાળાને બાકાત કર્યા છે, કેમ કે અમારું કોલ લેટર નીકળ્યા પછી 2 દિવસ પછી એમને બારે કર્યું હતું કે આ તમે 250 રૂપિયા ભરો અને પોસ્ટ ઓફિસ સિવાય પૈસા લેવામાં આવતા નથી. ઓનલાઈન કોઈ ભરવાની સ્કીમ નથી. અને પાછા 27 તારીખે પોસ્ટ ઓફિસમાં ગયા હતા તો પણ ના પડી હતી કે તમારું ચલણ લેવામાં આવશે નહીં. 2 દિવસની રજા હતી એ માટે. અને અત્યારે ઓનલાઈનની કોઈ એમાં સિસ્ટમ નથી તે અમે ભરી શકીને. અમને એક સેન્ટરમાંથી આ 40-50 વિદ્યાર્થી બારે ઉભા છે, તો બીજા સેન્ટરમાંથી કેટલા હશે આટલા? એ પ્રમાણે અમારી કોઈ પરીક્ષા અંદર લેવામાં આવી નથી. જેની અમને ફોર્મ ભરી ત્યારે કોઈ એવી માહિતી અમને આપી નથી. 59 રૂપિયા ભર્યા હતા ઓનલાઈન 59 રૂપિયા અમારું ચલણ ભરાઈ ગયું હતું. આ પાછળથી આવું લઈ આવ્યા છે કે 250 રૂપિયા ભરો અને અંદર પરીક્ષામાં બેસો. કોલ લેટર નીકળ્યા પછીની ફી ભરવાની છે 250 રૂપિયા. કોલ લેટર નીકળી ગયા પછી અમને એવું કીધું છે, એટલે મેસેજ આવ્યો છે, પણ કોઈનામાં પડ્યો નથી. ભાઈ પડ્યો છે? કોઈનામાં પર્સનલ મેસેજ નથી પડ્યો ભાઈ. 250 રૂપિયા ભરવાના કીધા છે મને. કોલ લેટર નીકળ્યા પછી આ પહેલી ભરતી એવી છે સર, કે કોલ લેટર નીકળ્યા પછી ફી ભરવી પડે છે અમારે. આજ સુધીની કોઈ બી ભરતીમાં એવું બન્યું જ નથી કે જે કોલ લેટર નીકળ્યા પછી ફી ભરવી પડે ચલણ કોઈ બી. આજે અમારા પરીક્ષાના પેપર બી આવી ગયા છે, અમારો સીટ નંબર બી ત્યાં અંદર લખેલો છે. અમે અંદર બેઠા હતા અને અમને બહાર કાઢવામાં આવ્યા કે તમારે જનરલ કેટેગરી વાળાએ 250 રૂપિયાનું ચલણ તમે નથી ભર્યું એટલે તમને પરીક્ષા આપવા મળશે નહીં. બરાબર, આવી અમને કોઈ ટેક્સ મેસેજ દ્વારા કે કોઈ જાહેરાત દ્વારા અમને જાણ બી કરવામાં આવી નથી કે તમારે 250 રૂપિયાનું ચલણ ભરવાનું છે. બરાબર, જે આ કોલ લેટરની પાછળ 7 નંબરમાં આ લોકોએ લખેલું છે કે ભાઈ આ તમારી ફી ભરવી, તો આ તમે કોલ લેટર જોડે કઈ રીતે આપી શકો? તમારે એડવાન્સ 59 રૂપિયા અમારી ફી લીધી ત્યારે તમારે અમને જણાવવું જોઈએ કે ભાઈ તમારી 250 રૂપિયા પણ ફી છે. આવું અત્યાર સુધીના ઇતિહાસની દરેક એક્ઝામોમાં ફર્સ્ટ વાર આવું બન્યું છે કે કોલ લેટર નીકળ્યા પછી તમારે ફી ભરવાની. જે 18 તારીખની આસપાસ કોલ લેટર નીકળવાના ચાલુ થયા, બરાબર છે, તો 18 થી 25 સુધીની તારીખ હતી, એમાં 3 તો રજા હતી. બરાબર, જાહેર રજા હતી. તો કઈ રીતે આટલા બધા યુવકો ત્યાં જઈને કાઢી શકે, ફી ભરી શકે? મેસેજથી કોઈ રીતે અમને જાણ કરવામાં આવેલ નથી. અમને આ પરીક્ષા અમારા જેવા દરેક સેન્ટરો પર આટલા 50-60 વિદ્યાર્થીઓ છે, દરેકને ન્યાય મળે એવી આશા અમે રાખીએ છીએ. દૂર દૂરથી ગુજરાતના જિલ્લાઓમાંથી આવેલા છે, 200-500 કિલોમીટરથી. તો દરેક આ વિદ્યાર્થીઓને ન્યાય મળે એવી અમે આશા રાખીએ. કોઈ મીડિયા વાળું કોઈ આવવા તૈયાર નથી અહીંયા. પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ કેન્દ્ર ફેમિલી ડોક્ટરની જેમ ફેમિલી ફાર્મર સાથે જોડાવાની ઉત્તમ તક. ઝેર મુક્ત આહાર અપનાવીએ, નિરોગી રહીએ. તારીખ 29/1/2024. સમય સાંજે 4 કલાકથી 7 કલાક સુધી. સ્થળ જિલ્લા પંચાયત કચેરી કમ્પાઉન્ડ ભુજ.